એ છે ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. સવારના લેક્ચરમાં આપણે આંખ વિશે ચર્ચા કરી. ઓકે, તો આંખની આખી રચના આપણે સમજ્યા. હવે અત્યારે આપણે જે ટૉપિક અભ્યાસ કરીશું એ છે દ્રષ્ટિની ક્રિયાવિધિ. દ્રષ્ટિની ક્રિયાવિધિ. ચલો ફટાફટ વધીએ આગળ. હવે દ્રષ્ટિની ક્રિયાવિધિ જે રીતે આપણે હમણાં વચ્ચે, તમે લોકો તો નહીં પણ તમે તો કદાચ વિડીયો જોયો હોય તો ખ્યાલ હશે, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ આપણે જ ચાલે ને એ તો. હા, તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં શું જોયું હતું, કઈ રીતે સ્નાયુનું, બસ એવી રીતે અહીંયા પણ કે કઈ રીતે આપણને દેખાય છે, વિઝન કઈ રીતે મળે છે એની ચર્ચા છે. એને કહીએ છીએ આપણે દ્રષ્ટિની ક્રિયાવિધિ. પણ આ જો સમજવો તો એના પહેલાં આપણને આંખ વિશે ખબર હોવી જોઈએ કે ભાઈ આંખ એક એવી રચના છે જે ઓલરેડી આપણે સમજી ગયા. ચલો વધીએ આગળ. હવે તો દ્રષ્ટિની જે ક્રિયાવિધિ છે એમાં મુખ્યત્વે જે ફાળો આપે છે એ નેત્ર ગોળકનું સૌથી અંદરનું પટલ છે અને એ પટલનું નામ છે નેત્ર પટલ. અને નેત્ર પટલને આપણે નામ આપ્યું રેટિના, એટલે કે નેત્ર પટલ. ક્રિયાવિધિ એકદમ જ સિમ્પલ છે, ધ્યાન રાખો. આંખની રચના આપણે આવી રીતે કંઈક જોઈ, અહીંયાથી નીકળતી હતી દ્રષ્ટિ ચેતા. આ જે સ્પોટ છે એને આપણે કીધું અંતબિંદુ. સૌથી બહારનું જે પટલ છે એને કીધું શ્વેત પટલ. અને શ્વેત પટલનો આ જે અગ્રભાગ છે એને આપણે નામ આપ્યું પારદર્શક પટલ. આ છે પારદર્શક પટલ. પછી એ રીતે જોયું આપણે મધ્ય પટલ. મધ્ય પટલની આ જે રચના એને આપણે કીધું સિલિયરી કાય. એમાંથી નીકળતી આ રીતે તંતુમય પ્રવર્ધમય રચના છે એને આપણે કીધું કનિનિકા. કનિનિકાની પાછળ એક્ઝેક્ટલી આપણે ગોઠવી દીધો હતો લેન્સ. બરાબર, આવી રીતે કંઈક રચના જોઈ. એના પછી છેલ્લે અંદરનું પટલ જોયું આપણે, જેને કીધું નેત્ર પટલ. હા, નેત્ર પટલમાં જોયું આપણે કે નેત્ર પટલમાં સૌથી બહારની બાજુ એટલે કે આ બાજુએ અહીંયા હોય છે એક રંજક અધિચ્છદ. રંજક અધિચ્છદ. રંજક અધિચ્છદની નીચે, રંજક અધિચ્છદની નીચે આવેલું હોય છે પ્રકાશ સંવેદી કોષોનું સ્તર. આ છે પ્રકાશ સંવેદી કોષો. અહીંયા હું નામ લખું છું પ્રકાશ સંવેદી કોષો. આ બધું ભણી ગયા આપણે. એની નીચે એક સ્તર આવે છે કે જે છે દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર. અત્યારે હાલ આપણે જે રચના રિવાઇઝ કરી રહ્યા છીએ એની આમાં જરૂર છે, એટલા માટે દ્વિધ્રુવીય ચેતાકોષો કે જે આપણે આગળના ટોપિકમાં પણ જોઈ ગયા કે નેત્ર પટલમાં જોવા મળે છે. હવે આ દ્વિધ્રુવીય ચેતાકોષો છે એના પછીનું આ જે સ્તર છે આ છે ચેતાકંદમય સ્તર. ચેતાકંદમય કોષો કહેવાય તો પણ ચાલે, ચેતાકંદમય સ્તર કહો તો પણ ચાલે. હવે આના જે ચેતાતંતુઓ છે આ બધા ભેગા થશે અને દ્રષ્ટિ ચેતા સ્વરૂપે આંખમાંથી બહાર નીકળે છે. તો આ બની ગઈ તમારી દ્રષ્ટિ ચેતા. એટલે આ છે નેત્ર પટલ. શું છે આ? નેત્ર પટલ. હવે ક્રિયાવિધિ સમજી એકદમ સરળ છે. તમારે જે પણ સમજી લો કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટના જે રેઝ છે એના જે કિરણો છે એ પહેલાં પડવાના કયા પટલ ઉપર? પારદર્શક પટલ ઉપર. પારદર્શક પટલમાંથી જશે ક્યાં? કીકીમાં. કીકીમાંથી એ પડવાના કોની ઉપર? નેત્રમણી ઉપર. અને આ નેત્રમણી છે એનો આકાર બદલાશે અને આકાર કંઈક એવી રીતે બદલાશે કે એ કિરણો સીધા ક્યાં પડવાના? નેત્ર પટલ ઉપર પડે છે. એટલે એ કિરણો આવવાના સીધા અહીંયા. એ કિરણો સીધા પહેલાં ટચ કરશે ક્યાં? રંજક અધિચ્છદ. બોલો, ખ્યાલ આવી ગયો કે
આ જ સિક્વન્સ છે, બીજો કોઈ સિક્વન્સ નથી. સીધે અંદર ખાલી તમારે કિરણોને નેત્રપટલ ઉપર લાવવાના છે. તમારે જે પણ જોવાનું છે ઓબ્જેક્ટ, એના કિરણો નેત્રપટલ ઉપર પડવા જોઈએ, અને એના માટે આ બધી આગળની મશીનરી કામ કરે છે. ચલો, એકવાર નેત્રપટલ ઉપર પડી ગયા પછી શું? તો કિરણો નેત્રપટલ ઉપર પડ્યા એટલે બુકમાં રંજક અધિચ્છદનો ઉલ્લેખ નથી, એટલે આપણે એવું કહીએ કે એ જે કિરણો છે એ કિરણો પડે છે કોના ઉપર? પ્રકાશ સંવેદી કોષો. હવે પ્રકાશ સંવેદી કોષો છે એ બે પ્રકારના છે, જેમાં એકને આપણે કીધા છે શંકુ કોષો અને બીજા છે દંડ કોષો. હવે આ બંનેનો તફાવત પણ આપણે જોયો કે દિવસ દરમિયાન આમનું કામ છે, રાત્રિ દરમિયાન આમનું કામ છે. બરાબર? ઓકે. હવે આપણે સમય છે એને અહીંયા કન્સિડર નથી કરતા, પણ આપણે એટલું કહીએ કે શંકુ કોષો અને આ જે દંડ કોષો છે એની અંદર આવેલા હોય છે પ્રકાશ સંવેદી રંજક કણો આપણને જોવા મળે છે. ક્રિયાવિધિમાં બુકમાં આપણને એ બે નામ આપેલા છે. એક છે ઓપ્સિન, અને બીજું જે નામ છે એ છે રેટિનલ. રેટિનલ શું છે? તો રેટિનલ તમે જોવા જશો તો વિટામિન એ નો આલ્ડીહાઇડ કહેવાય છે. વિટામિન એ નો આલ્ડીહાઇડ. વિટામિન એ શું છે? વિટામિન એને કહેવાય રેટિનોલ. વિટામિન એને રેટિનોલ કહેવાય, અને આ વિટામિન એનો આલ્ડીહાઇડ છે જેને કહેવાય છે રેટિનલ. એટલે આપણને આ કોષોમાં પ્રકાશ સંવેદી રંજક કણો તરીકે ઓપ્સિન અને શું જોવા મળે છે? રેટિનલ જોવા મળે છે. પ્રકાશ સંવેદી છે એટલે આ પ્રકાશ સીધો પડે છે પ્રકાશ સંવેદી કોષો ઉપર, એટલે કે શંકુ કોષો અને દંડ કોષો. એની અંદર આવેલા હોય છે પ્રકાશ સંવેદી રંજક કણો, દાખલા તરીકે ઓપ્સિન. બરાબર કે? હવે જેવો પ્રકાશ પડશે, બરાબર, એટલે પ્રકાશનું ગ્રહણ આના દ્વારા થશે, જેથી પ્રકાશના કારણે આ ઓપ્સિનમાંથી એનું વિયોજન થશે રેટિનલમાં. શામાં થશે? રેટિનલમાં. ઓપ્સિનમાંથી રેટિનલમાં વિયોજન થશે, અને એના કારણે આ જે ઓપ્સિન છે એની અંદર સંરચનાત્મક ફેરફારો થશે. એટલે આ જે ઓપ્સિન છે એની સંરચના બદલાશે, અને ઓપ્સિનની સંરચના બદલાવાના કારણે આ પ્રકાશ સંવેદી જે કોષો છે એમાં સક્રિય કલા વીજ સ્થિતિમાન પેદા થશે. શું પેદા થયો? સક્રિય કલા વીજ સ્થિતિમાન. એટલે બસ આપણે આ જ જોઈતું હતું કે શું પેદા થવો જોઈએ? સક્રિય કલા વીજ સ્થિતિમાન, એટલે હરકત પેદા થવી જોઈએ. બરાબર? તો અહીંયા સક્રિય કલા વીજ સ્થિતિમાન પેદા થઈ ગયો. બીજા શબ્દોમાં હું લખું તો અહીંયા પેદા થઈ ગયો ઉર્મિ વેગ. બોલો, આટલી ખબર પડી? બસ, હવે કશું જ નથી. હવે બિલકુલ સીધી ગાડી જવા દેવાની છે. સક્રિય કલા વીજ સ્થિતિમાન ક્યાં પેદા થયો? પ્રકાશ સંવેદી કોષોમાં. હવે ત્યાંથી આ વીજ સ્થિતિમાન ક્યાં જવાનો? દ્વિધ્રુવીય ચેતાકોષોમાં. દ્વિધ્રુવીય ચેતાકોષોમાંથી આ ક્યાં જશે? ચેતાકંદમય કોષોમાં. ચેતાકંદમય કોષોમાંથી ક્યાં જશે? તંતુઓમાં. તંતુઓમાંથી કોના મારફતે આગળ વધશે? દ્રષ્ટિ ચેતા. હવે આ દ્રષ્ટિ ચેતાનું કનેક્શન હોય છે તમારા બ્રેનમાં. ક્યાં હશે? બ્રેનમાં. એટલે આ બધો ઉર્મિવેગ, આ બધા મેસેજ ગયા તમારા બ્રેનમાં. હવે બ્રેનની અંદર એક વિસ્તાર આવેલો છે કે જે મસ્તિષ્કમાં છે અહીંયા, બરાબર, પણ મસ્તિષ્કના બાહ્યક વિસ્તારની અંદર છે, તેને આપણે કહીએ છીએ દ્રષ્ટિ બાહ્યક. શું કહીએ છીએ આપણે એને? દ્રષ્ટિ બાહ્યક. બ્રેન વિશે આપણે ભણી ગયા કે એમાં સૌથી ઉપરનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ બૃહદ મસ્તિષ્ક, અને બૃહદ મસ્તિષ્કમાં પણ બહારનો વિસ્તાર હોય એને આપણે કહીએ બાહ્યક. શું કહીએ? બાહ્યક. એટલે બૃહદ મસ્તિષ્કના બાહ્યક વિસ્તારની અંદર દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો આવેલા હોય છે, અને દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો સુધી આ વસ્તુ છે, આ ઉર્મિવેગ કોના દ્વારા પહોંચે છે? દ્રષ્ટિ ચેતા દ્વારા પહોંચે છે. એટલે અહીંયા સુધી તમે મેસેજ આપી દીધો. બોલો, ખ્યાલ આવી ગયો? હવે ત્યાં શું થશે? તો એ જે કેન્દ્રો છે એ કેન્દ્રોમાં પૃથક્કરણ થશે. એટલે જે પણ ઉર્મિવેગ ગયો, જે પણ મેસેજ ગયો એનું દ્રષ્ટિ બાહ્યક વિસ્તારની અંદર પૃથક્કરણ થાય છે, અને પૃથક્કરણ થયા પછી તમારી જે સ્મૃતિ હશે, એટલે કે જે મેમરી હશે,
અથવા તો તમારો જે આગળનો અનુભવ હશે, બરાબર, ઓકે, એ અનુભવના આધારે તમે એ જે ઓબ્જેક્ટ છે એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર ઊંધું પડે. કેવું પડે? ઊંધું. નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ છે ઊંધું પડે છે. અને એ શું છે એને તમે તમારી મેમરી એટલે કે સ્મૃતિ અને આગળનો જે અનુભવ હોય એટલે કે એ વસ્તુ કદાચ તમારા આગળ ધ્યાનમાં આવી હોય અને જોઈ હોય તો એના આધારે તમે વસ્તુને ઓળખી શકો છો. તો આ થઈ ગઈ દ્રષ્ટિની ક્રિયાવિધિ. બોલો, કોઈ ડાઉટ છે આમાં? વસ્તુ એકદમ સિમ્પલ છે. સીધો પ્રકાશ અંદર આવવા દેવાનો છે, નેત્રપટલ ઉપર પડવો જોઈએ એટલું ધ્યાન રાખવાનું, અને એના માટે આ બધું જવાબદાર. અને મુખ્યત્વે નેત્રપટલ ઉપર પ્રકાશ ફોકસ થાય એના માટે જવાબદાર છે નેત્રમણી. એ એનું કામ કરે પછી અહીંયા બીજું કામ શરૂ થાય. પ્રકાશ અહીંયા ગ્રહણ થાય એટલે પ્રકાશ સંવેદી જે કોષો છે એમાં શું પેદા થશે? સક્રિય કલા વીજ સ્થિતિમાન. એના પાછળનું કારણ છે બધું આ, બરાબર. સક્રિય કલા વિસ્થિતિમાન એકવાર અહીંયા પેદા થઈ ગયો પછી તો એને આગળ જ વધારવાનું છે. એ સક્રિય કલા વિસ્થિતિમાન પ્રકાશ સંવેદી કોષોના સ્તરમાંથી ક્યાં જશે? દ્વિધ્રુવીય ચેતાકોષોમાં, ત્યાંથી ચેતાકંદમય કોષોમાં, ત્યાંથી તંતુઓમાં, ત્યાંથી દ્રષ્ટિચેતામાંથી ક્યાં પહોંચશે? મગજના મસ્તિષ્ક બાહ્યકમાં પહોંચશે. એ સંવેદી કેન્દ્રોમાં એનું પૃથક્કરણ થશે. અને એ વસ્તુ તમે કદાચ આગળ જોયેલી હશે તો એનો અનુભવ અને એની જે મેમરી છે એના આધારે તમે એ વસ્તુને ઓળખી શકો છો. આ થઈ ગઈ ફિઝિયોલોજી ઓફ વિઝન. શું કહેવાય આને? ફિઝિયોલોજી ઓફ વિઝન. પણ હા, તમે કોઈ પણ ઓબ્જેક્ટને એક જ સમયે બંને આંખોથી એક જ વસ્તુને જોઈ શકો છો. એટલે તમારી બંને જે આંખો છે એ એક જ ઓબ્જેક્ટ ઉપર આમ કેન્દ્રિત થાય, બરાબર. એને કન્વર્જન્સ કહેવાય. શું કહેવાય? કન્વર્જન્સ. ભલે આંખો બે છે પણ કેન્દ્રિત ક્યાં થાય? એક જ જગ્યાએ થાય. એને કન્વર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે. લેવું નહીં કે આંખથી કંઈ કામ જો, આંખથી કંઈ કામ જો, એવું હોતું નથી. બંને આંખો એક જ જગ્યાએ કેન્દ્રિત થતી હોય છે. એને કન્વર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉલ્લેખ અહીંયા કરેલો નથી, બરાબર. ચલો, તો આટલું આપણે આમાં યાદ રાખીશું.